નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ ગોસ્વામી મનદીપ. સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, આજે આપણે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે કોરોનાની મહામારીને લીધે જે નવો સુધારેલો અભ્યાસક્રમ જાહેર કરાયો છે તેને ધ્યાનમાં લઈને ધોરણ 10માં બોર્ડની વાર્ષિક પરીક્ષા માટે વિષય ગણિત અને વિજ્ઞાનમાં તમને મદદરૂપ થઈ શકે તેવી મુખ્ય 3 બાબતોની અહીંયા આપણે વાત કરવાના છીએ. પહેલી બાબત છે કે બંને વિષયોના પ્રશ્નપત્રોના પરિરૂપની ચર્ચા. એટલે અહીંયા આપણે ગણિત અને વિજ્ઞાનના જે બધા પ્રકરણો છે એમાં કયા પ્રકરણમાંથી તમને કેટલા માર્કનું વાર્ષિક પરીક્ષામાં પૂછાશે તેની આપણે ચર્ચા કરીશું. બીજો મુદ્દો છે બંને વિષયોના પ્રશ્નપત્રના માળખાની વાત. તો અહીંયા છે એ તમારે ગણિતનું પેપર હોય કે વિજ્ઞાનનું પેપર હોય તો એમાં સેક્શન એમાં કેટલા પ્રશ્ન પૂછાશે, એ કેટલા ગુણના હશે, એની અંદર છે એ તમને ક્યાં ક્યાં વિકલ્પ આપવામાં આવશે, સેક્શન બી કેવો હશે, સેક્શન સી કેવો હશે, આ બંને વાત આપણે વિષય પ્રમાણે ગણિત અને વિજ્ઞાનની અલગ અલગ કરવાના છીએ. આ ઉપરાંત ત્રીજી વાતની વાત કરીએ તો ત્રીજી વાત આપણે બંને વિષયોના અહીંયા નમૂનાના પ્રશ્નપત્રની કરવાના છીએ. એને આધારે છે એ તમને શું આઈડિયા આવશે કે ગણિતનું પેપર છે એ કેવું હોઈ શકે અને વિજ્ઞાનનું પેપર કેવું હોઈ શકે, એની અંદર કેવા કેવા પ્રશ્નો છે એ તમને પૂછાઈ શકે, આનો તમને આઈડિયા આવશે. તો ખાસ મિત્રો એન્ડ સુધી છે એ જોડાયેલા રહેજો. અહીંયા છે એ આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીંયા પહેલો મુદ્દો છે, આપણે શરૂઆત કરીએ છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા માટે પ્રશ્નપત્રનું પરિરૂપ. વિજ્ઞાનના પ્રશ્નપત્રના પરિરૂપની અંદર પહેલી વાત આવે છે હેતુઓ પ્રમાણે ગુણભાર. તો મિત્રો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા છે તમને જુદા જુદા હેતુઓ આપેલા છે. જ્ઞાનનો હેતુ, સમજનો હેતુ, ઉપયોજનનો હેતુ, ઉચ્ચ વૈચારિક કૌશલ્યનો હેતુ અને છેલ્લા આપ્યા છે કુલ ગુણ 80. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આ વખતે છે એ કુલ 80 માર્કનું પેપર રહેવાનું છે. તો મિત્રો અહીંયા તમને જે પ્રશ્ન પૂછાશે એમાં જે જ્ઞાન આધારિત પ્રશ્નો હશે ને એ 20 માર્કના હશે કે જેમાં તમારે જ્ઞાનની જરૂર પડશે. એમાં સીધો કોઈ જવાબ હોય, તમારે જાજુ વિચારવાનું ન હોય, તમારી પાસે નોલેજ હોય એટલે સીધો તમે જવાબ આપી શકો. પછી જે સમજ આધારિત પ્રશ્નો, તો એમાં તમે સીધા જવાબ ન આપી શકો, એમાં તમે સમજેલું હોય તો જ તમે જવાબ આપી શકો. એવા 28 માર્કનો સમજના પ્રશ્નો હશે. પછી જે ઉપયોજન કે જેની અંદર કંઈક આકૃતિ તમારે દોરવી પડતી હોય, બરાબર, કંઈક છે એ તમારે રાસાયણિક પ્રક્રિયા કરવી પડતી હોય, બરાબર, આ બધી વસ્તુ છે એ ઉપયોજનની અંદર આવશે, બરાબર. ત્યારબાદ છે એવા 24 માર્કના પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ છે ઉચ્ચ વૈચારિક કૌશલ્ય, એટલે કે હાઈ લેવલ તમારે થોડુંક થિંકિંગ કરવું પડે, બરાબર, થોડુંક વધારે ડીપમાં વિચારવું પડે. એવા પ્રશ્ન છે એ તમારે ટોટલ 4 ને 4 8 માર્કના પૂછાશે. એટલે આમ જોવા જઈએ તો 5% અને 5%માં 10% પ્રશ્નો જ એવા હશે કે જે તમને ખૂબ ડિટેલમાં વિચારવા માટે મજબૂર કરે, બરાબર. આ મિત્રો કાંઈ તમારે છે એ જાજુ મગજમાં લેવાનું નથી, માત્ર જાણકારી માટે છે. એટલે ખાલી મારે તમને સમજાવવું હતું તો મેં તમને જસ્ટ માહિતી આપી દીધી. ત્યારબાદ છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. તો અહીંયા તમે જુઓ કે પ્રશ્નના પ્રકાર આપ્યા છે હેતુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્નની વાત છે. ત્યારબાદ છે ટૂંક જવાબી પ્રશ્નો, પછી ટૂંક જવાબીમાં બીજો ભાગ છે અને ત્યારબાદ લાંબા પ્રશ્ન છે, બરાબર. હવે જે હેતુલક્ષી પહેલું આપ્યું છે એ 1 માર્ક માટે છે. પછી ટૂંક જવાબી એના પછી આપ્યું છે બીજા નંબર ઉપર એ 2 માર્ક માટે છે. ત્રીજું છે ટૂંક જવાબી એ 3 માર્ક માટે છે. અને ચોથું છે લાંબા પ્રશ્ન એ છે એ 4 માર્ક માટે છે, બરાબર. અહીંયા આપણે મિત્રો છે એ જનરલ વિકલ્પ વિના આના ઉપર જ ફોકસ કરવાનું છે, કારણ કે એના પછી જે આપ્યું છે જનરલ વિકલ્પ સાથે, બરાબર. અહીંયા જે તમને આંકડાઓ આપ્યા છે એ તો આપણા માટે બોનસ છે કે એ આપણને વિકલ્પ મળવાના છે, પણ ફરજિયાત પહેલાં શું છે એ આપણે જોઈ લઈએ કે ભાઈ જનરલ વિકલ્પ વિના શું, તો કે હેતુલક્ષી પ્રશ્નો છે એ તમને કેટલા પૂછાવાના છે, તો કે એ છે એ તમારે 24 ટોટલ છે એ હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. 24 એટલે પ્રત્યેકનો 1 માર્ક ગણીએ એટલે કુલ ગુણ કેટલા થાય એના 24. પછી છે ટૂંક જવાબી પ્રશ્નો. તો ટૂંક જવાબી પ્રશ્નો તમને કેટલા પૂછાશે 9 પૂછાશે. હવે 9 પૂછાવાના હોય અને એ બધા કેટલા, એક પ્રશ્ન 2 માર્કનો થશે એટલે એ છે એ તમને 18 ગુણ આપશે. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો કેટલા, તો કે 6 પૂછાશે, પ્રત્યેકના 3 માર્ક એટલે 18 ગુણ. અને લાંબા પ્રશ્નો એટલે કે 4 માર્કના પ્રશ્નો છે એ કેટલા પૂછાશે 5 પૂછાશે એટલે એ કેટલા માર્ક 20 માર્ક. તો આમ કુલ મળીને તમારું જે પેપર છે એ 80 માર્કનું થશે, બરાબર. હવે જે બાજુમાં આપ્યું છે એ તમને વધારાના વિકલ્પો મળવાના છે, બરાબર. પણ આ જે વાત મેં કરી વિકલ્પ વિના 80 માર્કની કરી, પણ જે વધારાના વિકલ્પ મળવાના છે તમને એ તમને આગળ હું જણાવીશ કે ક્યાં ક્યાં તમને વિકલ્પ મળવાના છે, બરાબર. આટલો ખ્યાલ આવી ગયો. હવે ત્યાંથી છે એ આપણે આગળ વધીએ. તો એના પછી વાત આવી છે પ્રકરણ દીઠ ગુણભારની. તો પ્રકરણ દીઠ ગુણભારની અંદર તમને વિજ્ઞાનના જુદા જુદા પ્રકરણો આપેલા છે. અહીં તમે જોઈ શકો છો. પહેલું છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો,
બરાબર, બીજું છે એ એસિડ બેઝ ક્ષાર, ત્રીજું ધાતુઓ અધાતુઓ. આ બધા છે એમ કુલ તમને 16 પ્રકરણનું લિસ્ટ અહીં આપેલું છે. એમાં છે એ તમે જોઈ શકો છો પાઠના નામ પ્રમાણે સામે છે એ વિકલ્પ વિના અને વિકલ્પ સાથે તમને માર્ક આપેલા છે. તો અહીંયા તમે જોવો છો કે વિકલ્પ વિના જે તમને માર્ક આપેલા છે એ જ આપણે છે એ ધ્યાનમાં ખાસ લેવાના છે. તો પહેલા પાઠ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો, એ 4 માર્કનો પૂછાશે. બીજો છે એ 6 માર્કનો, ત્યારબાદ ત્રીજો 5 માર્કનો, ચોથો છે એ 6 માર્કનો. બરાબર, અહીંયા તમે ખાસ છે એ જોઈ લેજો, અને એવું લાગે તો તમે છે એ વિડીયોને પોઝ કરી અને એની નોંધ પણ કરી શકો છો, અથવા તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો અહીંયા તમે સ્ક્રીનની અંદર મેં રેડ બોક્સમાં આખા જે માર્ક દર્શાવેલા છે એ તમે ખાસ નોંધી લેજો. હવે અહીંયા મિત્રો એક વસ્તુ ખાસ તમે એ ધ્યાનમાં લેજો કે આનાથી આપણને શું આઈડિયા આવશે, તો કે જેના માર્ક છે એ 5 કરતાં વધુ છે, એટલે કે 6 માર્ક છે અથવા તો 5 માર્ક છે, આ બધા જે પાઠ છે એની અંદરથી આપણે મોટા પ્રશ્નો, એટલે કે પરીક્ષાની અંદર 4 માર્કના જે પ્રશ્નો છે એ આ 6 માર્કના અને 5 માર્કના પાઠ છે એમાંથી પૂછાવાની શક્યતા ઘણી બધી વધી જાય. કારણ કે મિત્રો તમે વિચારો કે જે 3 માર્કના પાઠ છે તો એની અંદર છે એ આ વસ્તુ પોસિબલ નથી કે ભાઈ એમાંથી 4 માર્કનો કોઈ પ્રશ્ન પૂછવો હોય. દાખલા તરીકે આ જે છેલ્લા 2 પાઠ છે, બરાબર, તો એ 3 માર્કના છે, તો એની અંદરથી છે એ તમને કોઈ 4 માર્કનો પ્રશ્ન એ પૂછી જ નથી શકવાના. બરાબર, એટલે એક વસ્તુ એ ખાસ ધ્યાનમાં રાખજો કે જે 6 માર્કના અને 5 માર્કના પાઠ છે એમાંથી મોટા પ્રશ્નો પૂછાવાની શક્યતા ઘણી વધી જાય. એટલે અહીંયા છે એ થોડુંક આપણે વિચારીને વર્ક કરીએ, બરાબર, તો આપણે સ્માર્ટ વર્ક દ્વારા છે આપણી મહેનત છે એ ઘટાડી શકીએ. બરાબર, તો ખાસ આ વસ્તુ મગજમાં રાખજો. અને વિકલ્પ વિના જ ખાસ છે એ આપણે માર્કિંગ ધ્યાનમાં લેવાનું છે. પછી જે વિકલ્પ આપણને મળવાના છે એ તો આપણા માટે બોનસ છે. બરાબર, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ત્યારબાદ છે ત્યાંથી આગળ વધીએ તો હવે છે એ તમને પ્રશ્નપત્રનું માળખું આપ્યું છે. તો વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષા માટે પ્રશ્નપત્રના માળખાની અંદર પહેલી વાત આવે છે વિભાગ એની. તો એમાં છે હેતુલક્ષી પ્રશ્ન તમને પૂછવામાં આવશે. 80 માર્કનું કુલ પેપર છે, આપણે જાણીએ છીએ. વિભાગે હેતુલક્ષી પ્રશ્નો. હેતુલક્ષી પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન આવશે, નીચે આપેલ પ્રશ્નોનો માગ્યા મુજબ જવાબ આપો. એમાં છે એ કુલ 24 પ્રશ્નો હશે અને દરેકનો 1 ગુણ હશે. હવે જે આ 24 પ્રશ્નો હશે એ 24 પ્રશ્નની અંદર તમને શું પૂછાઈ શકે, તો મિત્રો ખાસ છે એ અહીંયા તમે ધ્યાનમાં લેજો. એક છે એ તમને MCQ પૂછાશે, એટલે કે બહુ વિકલ્પ પ્રકારના જે પ્રશ્નો છે એ પૂછાશે. એટલે MCQની અંદર આપણે જાણીએ છીએ કે 4 વિકલ્પ હોય, બરાબર, એ આધારિત પ્રશ્નો હશે. અને પછી એક આવે છે MRQ. હવે MRQની વાત આપણે કરીએ તો એની અંદર શું આવી શકે, તો એમાં છે એ સીધો તમારે જવાબ લખવાનો હોય એક શબ્દમાં, એવા પ્રશ્નો આવી શકે. બાકી ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમ કે પછી અતિ ટૂંક જવાબી પ્રશ્નો, 1 કે 2 વાક્યમાં જવાબ આપવાના હોય, પૂરું નામ લખવાનું હોય, બરાબર. પછી અસંગત કોઈ હોય તો એને બહાર કાઢીને અલગ તારવવાનું હોય, ક્રમમાં ગોઠવવાનું હોય, જોડકા હોય, આવું બધું નાનું નાનું જે હોય એવું છે એ તમને પૂછાઈ શકે. આવું મિત્રો છે એ કેટલું, કુલ 24 પ્રશ્નો આવા તમારે હશે. એની અંદર વિકલ્પ પણ આવી જશે, એટલે કે MCQ પણ આવી જશે અને MRQ પણ આવી જશે. એમ કુલ મળીને 24 માર્કનો તમારો વિભાગ એ બનશે. ત્યાંથી આપણે આગળ વધીએ વિભાગ B તરફ. તો વિભાગ Bની અંદર છે એ તમને ટૂંક જવાબી પ્રશ્નોની વાત કરી છે. ટૂંક જવાબી પ્રશ્નો મિત્રો અહીં તમે જોવો કેટલા પૂછાવાના છે, તો કે 12 પ્રશ્નો તમને પૂછાશે, પણ તમારે લખવાના છે એ કોઈ પણ 9 જ છે. બરાબર, પૂછાશે 12 પણ લખવાના 9, એટલે 9ના જ આપણે માર્ક ગણવાના થાય. તો પ્રત્યેકના કેટલા માર્ક છે, તો કે પ્રત્યેકના છે એ 2 માર્ક છે, એટલે કુલ ગુણ કેટલા છે, 18. મિત્રો અહીંયા છે એ ખૂબ સારામાં સારી એક બાબત છે કે અહીંયા તમને એવી રીતે ઓપ્શન આપ્યા છે કે ભાઈ 12 પ્રશ્નો આપ્યા છે ને કોઈ પણ 9 લખવાના. મિત્રો આ ખૂબ સારી બાબત કહેવાય, કારણ કે જ્યારે એક પ્રશ્નના અથવામાં બીજો પ્રશ્ન પૂછેલો હોય ને ત્યારે આપણે 2માંથી 1 ફરજિયાત લખવો પડે, અને એ 2માંથી 1 આવડવો જ જોઈએ એવું આપણા માટે થઈ જાય. પણ અહીંયા તો 12 પ્રશ્નો હોય તો 12માંથી જે કોઈ પણ 9 આપણને આવડે એ આપણે સિલેક્ટ કરીને લખવાના છે ને. મજાની વાત. તો ખૂબ ઇઝીલી છે એ આપણે આ 9 આપણને આવડતા હોય એવી પ્રાયોરિટી આપી અને વધુ જે આપણે પાવરફુલ કન્ટેન્ટ હોય એવા 9 પ્રશ્ન સિલેક્ટ કરીને લખી શકીએ. બરાબર, તો અહીંયા છે એ તમને વિભાગ બીમાં 12 પ્રશ્નો પૂછાશે 2 ગુણના, પણ લખવાના કેટલા થશે, 9 થશે. ત્યાંથી આગળ વધીએ વિભાગ C તરફ. તો વિભાગ Cની અંદર છે એ તમને કુલ 9 પ્રશ્નો પૂછાવાના છે, અને એમાંથી છે એ તમારે કેટલા લખવાના થશે, 6 પ્રશ્નો છે એ લખવાના થશે.
બરાબર. તો અહીંયા ફરી 9 પ્રશ્નો હશે, લખવાના 6. પ્રત્યેકના માર્ક કેટલા છે? 3. એટલે 6 તેરીને 18 માર્કનો તમારો થશે વિભાગ સી. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ ત્યાંથી આપણે આગળ વધીએ તો ત્યારબાદ આવે છે વિભાગ ડી. ડીની અંદર આપણે જાણીએ છીએ મુજબ લાંબા પ્રશ્નો, મોટા પ્રશ્નો હશે. કેટલા પ્રશ્નો હશે? તો કે 8 પ્રશ્ન હશે, પણ લખવાના થશે કોઈ પણ 5. બરાબર મિત્રો. પ્રત્યેક પ્રશ્ન છે એ 4 ગુણનો રહેવાનો છે, એટલે 5 ચોકને 20. એટલે આપણો સેક્શન ડી છે એ ટોટલ 20 માર્કનો રહેશે. તો આ રીતનું છે એ તમારું માળખું થઈ ગયું પ્રશ્નપત્રનું. ત્યારબાદ ત્યાંથી આગળ વધીએ તો હવે આવે છે ધોરણ 10 વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા માટે નમૂનાનું પ્રશ્નપત્ર. તો મિત્રો આપણે ચર્ચા કરી કે કયા પાઠમાંથી કેટલા માર્કનું પૂછાશે, તેમજ પ્રશ્નપત્રની અંદર વિભાગ એમાં કેટલા માર્કનું પૂછાશે, વિભાગ બીમાં કેટલા માર્કનું પૂછાશે, કેટલા વિકલ્પ આપવામાં આવશે, આ બધી ચર્ચા કરી. હવે આપણે એક એનો નમૂનો જોઈ લઈએ કે ભાઈ આ પેપર છે એ કેવું હોઈ શકે. તો અહીંયા છે એ વિજ્ઞાનના નમૂનાનું પ્રશ્નપત્ર છે એ આપેલું છે. અહીં તમે જો પહેલો છે એ વિભાગ એ, કુલ ગુણ છે એ 80 છે. વિભાગ એની અંદર તમને હેતુલક્ષી પ્રશ્ન આપ્યા છે. તો અહીં તમે જોઈ શકો છો હેતુલક્ષીમાં મેં તમને કીધું હતું 24 માર્કના MCQ ને MRQ બંને હશે. તો પહેલાં છે એ જો તમને MCQ આપ્યા છે તો અહીંયા તમે જો દરેકનો 1 ગુણ છે, તો 1થી લઈને 6 છે એ પહેલાં તમને MCQ આપ્યા છે. દરેકના 4 ઓપ્શન છે, સાચો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો. ત્યાંથી આગળ વધીએ તો હવે જો MRQ ચાલુ થયા છે એની અંદર પહેલાં છે એ 7, 8, 9, 10, 11 અને 12 સુધી તમને છે એ ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા કઈ રીતની છે? તો કે કાઉન્સમાં તમને 2 ઓપ્શન આપ્યા છે, એમાંથી જ તમારે છે એ સાચો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો છે. દાખલા તરીકે પેલી જે ખાલી જગ્યા છે CH2 ડબલ બોન્ડ CH2 એ ખાલી જગ્યા પ્રકારનું હાઇડ્રોકાર્બન સંયોજન છે. તો તમારે સિલેક્ટ કરવાનું કે ભાઈ સંતૃપ્ત કે અસંતૃપ્ત. એનો સીધો જવાબ તમારે લખી નાખવાનો. તો આ છે એ તમને ખાલી જગ્યા આપી છે 12 સુધી. ત્યારબાદ છે એ ફરીથી આગળ વધીએ તો એમાં છે એ સાચા ખોટા તમારે કરવાના છે. 13, 14, 15, 16 માત્ર સાચું કે ખોટું જ તમારે કરવાનું છે. બરાબર. ત્યાંથી આગળ વધીએ 17, 18, 19, 20, 21, 22, 23 ને 24. એમાં તમને કીધું માગ્યા મુજબ, એટલે ક્યાંક વ્યાખ્યા હોય, ક્યાંક એકમ લખવાનો હોય, ક્યાંક સૂત્ર લખવાનું હોય, ક્યાંક પૂરું નામ લખવાનું હોય, ક્યાંક સાચી જોડવાની હોય. આવું બધું આની અંદર પૂછાઈ શકે. તો અહીં તમે જોઈ શકો છો, જો તમે 21મો પ્રશ્ન કોલસો અને CNG પૈકી ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો? સીધો જવાબ લખવાનો. 20મો પ્રશ્ન વિદ્યુત પ્રવાહનો સીધો SI એકમ લખવાનો છે. બરાબર. પછી અહીંયા 17મો પ્રશ્ન જો મનુષ્યના મગજ ફરતે મસ્તિષ્ક પેટી ના હોય તો શું થાય? તો એ તમારે સીધું લખવાનું કે ભાઈ શું થાય. બરાબર. 24મો પ્રશ્ન જો અહીંયા તમારે છે અંતઃસ્ત્રાવ આપ્યા છે, સામે કાર્ય આપ્યું છે, તો એડ્રીનાલિનનું જે કાર્ય હોય એ તમારે આ 3 આપ્યા છે એમાં જોડી દેવાનું. એવી રીતે ઇન્સ્યુલિનનું કાર્ય હોય એ એમાં જોડી દેવાનું. બરાબર. તો આ આખો છે એ તમારું વિભાગ એનું પેકેજ થયું 24 માર્કનું. ત્યારબાદ આગળ વધીએ વિભાગ બી તરફ. તો વિભાગ બીની અંદર પ્રશ્ન ક્રમ 25થી લઈ અને 36 સુધીના કુલ 9 પ્રશ્નો આપેલા છે. બરાબર. એમાં છે એ 40થી 50 શબ્દોની મર્યાદામાં તમારે જવાબ લખવાના છે અને દરેકના 2 ગુણ રહેશે. 18 માર્ક છે. બરાબર. આપણે આગળ વાત કરી કે ટોટલ પ્રશ્ન 12 હશે, પણ લખવાના કેટલા થશે? 9. તો તમે જો 25થી લઈ અને છેટ 36 સુધીના પ્રશ્ન આપ્યા છે. તો 25થી લઈને 36 એટલે કે 12 પ્રશ્ન છે, કુલ 9 પ્રશ્ન લખવાના છે. તો અહીંયા તમને દરેકનો 2 ગુણ મળશે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો ધાતુના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મ છે. બરાબર. મેન્ડેલીવે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટેના માપદંડ ક્યાં ધ્યાનમાં લીધા? મિત્રો અહીંયા વિડીયો છે એ તમે પોઝ કરીને તમને એવું લાગે તો છે આ નોટ ડાઉન કરી શકો, સ્ક્રીનશોટ લઈ શકો, જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવા પ્રકારના પ્રશ્નો કયા પાઠમાંથી પૂછાઈ શકે. બરાબર છે. ઓઝોન સ્તરે કેવી રીતે વિઘટન પામે છે તે જણાવો. પછી પર્યાવરણને બચાવવા માટે 5 પ્રકારના આરની વાત છે, ગમે એક વિશે સમજાવો. વન વ્યવસ્થામાં લોકોની ભાગીદારીના 2 ઉદાહરણ. મિત્રો 2 માર્કમાં છે એટલે ખાસ ધ્યાન રાખજો. 4 લીટીથી 3 લીટી ઇનફ છે આના માટે. બરાબર. અહીંયા તમને ચોખવટ પણ પાડેલી છે કે તમારે 40થી 50 શબ્દોની મર્યાદામાં જવાબ લખવાનો છે. એટલે ઘણીવાર એવું થાય છે કે જે આ 2 માર્કના પ્રશ્નોમાં જ આપણને આવડતો હોય એવો પ્રશ્ન, જે વધારે ડિટેલમાં આપણે નોલેજ હોય એવો પ્રશ્ન હોય, પણ 2 માર્ક હોય ને આપણે ન જોઈએ, પણ ડિટેલમાં પ્રશ્ન આપણને આવડતો હોય એટલે આપણે અડધું પેજ ભરી નાખીએ. મિત્રો અહીંયા જ છે એ આપણે મોટી ભૂલ કરતા હોઈએ છીએ. આપણને આવડે છે એ વાત સાચી છે, પણ એમાં પૂછ્યું છે ને એટલું જ આપણે લખવું જોઈએ. જો આપણે અડધું પેજ ભરવા માંડીએ 2 માર્કમાં, તો છેલ્લે જે 4 માર્કના પ્રશ્નો આપણે લખવા પહોંચશું
ત્યારે આવડતો હશે ને છતાં પણ છે એ તમે લખી નહીં શકો, કારણ કે તમારો ટાઈમ ઘટશે, કારણ કે તમે 2 માર્કના પ્રશ્નમાં ઓલરેડી વધારે સમય આપી ચૂક્યા હશો. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા શબ્દોની મર્યાદા મગજમાં રાખવી. 2 માર્કનો પ્રશ્ન હોય એટલે 2 થી 4 મુદ્દાની અંદર જ એનો જવાબ લખવો જોઈએ, એટલે જેથી કરીને આપણો સમય છેલ્લે બચી શકે. ત્યારબાદ છે વિભાગ C ની વાત કરીએ. વિભાગ C ની અંદર પ્રશ્નક્રમ 37થી લઈ અને 45 સુધીના પ્રશ્ન છે આપેલા છે. એમાં આપણે 6 પ્રશ્ન છે એ લખવાના છે 60 થી 80 શબ્દોની મર્યાદામાં. હવે 6 પ્રશ્નો લખશું એટલે દરેકના 3 ગુણ એટલે 18 માર્ક આપણને મળશે. એમાં છે એ 37મો પ્રશ્ન છે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે, એટલે એની વ્યાખ્યા લખવાની. કોઈ એક રાસાયણિક સમીકરણ આપી સમજાવો. એટલે હવે સંયોગીકરણનું કોઈ પણ તમને આવડતું હોય કે 2 કોઈ પણ અલગ અલગ છે સંયોજનો હોય એકબીજા સાથે જોડાય સંયોગીકરણ પ્રક્રિયાથી નવું સંયોજન બનાવે એવું એક સમીકરણ લખવાનું અને એનું છે એ તમારે સમજ આપવાની થાય. બરાબર, આ રીતના છે એ તમને જુદા જુદા પ્રશ્ન આપેલા છે 37થી લઈ અને 45 સુધી. તો અહીં સ્ક્રીન ઉપર મિત્રો હું રાખું છું, તમને ધીમે ધીમે છે એ નિરાતે એ વાંચી લ્યો અથવા તો તમે પોઝ કરી અને છે એ સ્ક્રીનશોટ પણ લઈ શકો. મિશ્ર ધાતુ રિલેટેડ પ્રશ્ન છે, પછી માનવ મગજની રચના વર્ણવો છે, ત્યારબાદ છે શા માટે લિંગી પ્રજનન પદ્ધતિથી પ્રજનન થવું જરૂરી છે. બરાબર, આ બધા પ્રશ્ન છે એ તમને આપેલા છે. ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો ત્યાંથી છે એ વિભાગ ડીની વાત કરીએ. તો વિભાગ ડીની અંદર પ્રશ્નક્રમ 46થી લઈને 53 સુધીના પ્રશ્નની વાત કરેલી છે, જેમાં 5 પ્રશ્ન આપણે છે એ લખવાના થશે 90 થી 120 શબ્દોની મર્યાદામાં લખવાના છે. દરેકના 4 માર્ક અહીંયા છે એ તમને આપવામાં આવશે. તો મિત્રો અહીંયા જોવું તમે 46, 47, 48, 49, 50, 51, 52 ને 53, એટલે કે અહીંયા તમને 8 પ્રશ્નો આપેલા છે ને લખવાના છે એ તમારે કોઈ પણ 5 છે. તો જે પ્રશ્નો મિત્રો તમને ખૂબ ડિટેલમાં આવડતો હોય, જે તમે ખૂબ સારી રીતે પાકો કરેલો છે અને તમે ખૂબ સારી રીતે પ્રેઝન્ટ કરી શકો છો, એને પહેલી પ્રાયોરિટી આપીને પહેલો લખવો. બરાબર, જે થોડો થોડો આવડતો હોય એવા પ્રશ્નને જવા દેવો અથવા તો એને છેલ્લે રાખવો. બરાબર, જે ટોપ પ્રાયોરિટી એને જ આપવાની કે જે તમે સારીમાં સારી રીતે પ્રેઝન્ટ કરી શકો. એવા 5 પ્રશ્નો તમારે ગોતીને આની અંદર લખવાના છે. તો મિત્રો અહીંયા તમે જોઈ લો પ્રશ્નની અંદર 46મો સોડિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો. 47માં પાચનતંત્રમાં પીએચમાં ફેરફારને કારણે દાંતનું સડવું. આ પીએચની ઉપયોગિતાને આધારે તમારે કહેવાનું છે. ત્યારબાદ સાબુની પ્રક્ષાલન વિધિ છે. ત્યારબાદ નાના આંતરડાની રચના અને એની પાચન ક્રિયા. ત્યારબાદ મનુષ્યના શ્વસનતંત્રની રચના. ત્યારબાદ કાચના પ્રિઝમ વડે શ્વેતપ્રકાશનું વિભાજન. ત્યારબાદ વિદ્યુત પ્રવાહને કારણે સોલેનોઇડના ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરીને સમજૂતી. ત્યારબાદ છે ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરીને સમજૂતી. તો મિત્રો આ હતો તમારો વિભાગ ડી. તો મિત્રો અહીંયા આપણે વિજ્ઞાનની મુખ્ય 3 બાબતો કે જે તમને નવા સુધારેલા અભ્યાસક્રમ મુજબ છે એ જાણવી ખૂબ જરૂરી હતી તેની આપણે વાત કરી. આશા છે કે તમને છે એ સમજાઈ ગયું હશે. તો હવે વાત આવે છે ધોરણ 10ના ગણિતના પ્રશ્નપત્રના પરિરૂપની. તો આપણે જાણીએ છીએ એ મુજબ કે કુલ ગુણ છે એ 80 રહેવાના છે, એટલે કે 80 માર્કનું પેપર હશે. પહેલી વાત આવે છે હેતુઓ પ્રમાણે ગુણભાર. તો અગાઉ આપણે વાત કરીએ એ મુજબના હેતુઓ હોય: જ્ઞાનનો હેતુ, સમજનો હેતુ, ઉપયોજનનો હેતુ અને ઉચ્ચ વૈચારિક કૌશલ્યનો હેતુ. તો અહીંયા છે એ ગણિતની અંદર જ્ઞાન આધારિત, એટલે કે તમારી પાસે ખાલી નોલેજ હોય તો પણ તમે જવાબ આપી શકો એવા છે એ કુલ 27 માર્કના પ્રશ્નો પૂછાશે. સમજ એટલે કે તમારી પાસે સમજ હોવી જરૂરી હોય તો જ તમે એને એક્સપ્લેન કરી શકો એવા છે 25 માર્કના પ્રશ્નો પૂછાશે. કંઈક આકૃતિ આધારિત, કંઈક તમારે ફિગર ડ્રો કરવી પડતી હોય, બરાબર, આવું છે, અથવા તો કોઈ પ્રમેય હોય તો એમાં છે એ કંઈ આકૃતિ તમારે આવતી હોય, કોઈ આકૃતિ આધારિત તમારે કોઈ દાખલા એવા પૂછાતા હોય, બરાબર, ક્ષેત્રફળ ઘનફળના તમે દાખલા લઈ લ્યો, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના દાખલા લઈ લ્યો, બધામાં આકૃતિ તમારે જરૂરી બને. તો એવા છે ઉપયોજન આધારિત દાખલાઓ છે એ 20 માર્કના રહેશે. ઉચ્ચ વૈચારિક કૌશલ્ય એટલે કે તમને વિચારવા માટે મજબૂર કરી દે, તમારે ડિટેલમાં વિચારવું જ પડે. સીધો જવાબ તમે તાત્કાલિક અથવા ક્યાંયથી બેઠે બેઠું ઉઠાવીને ન પૂછેલું હોય, આવું છે એ કુલ 8 માર્કનું પૂછાશે, એટલે કે 10% આવું પૂછાશે. આવી રીતે છે એ કુલ 80 માર્કનું તમારું પેપર હશે. ત્યારબાદ વાત કરીએ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારની. તો અહીંયા છે એ તમારે 4 પ્રકારના પ્રશ્ન આવશે. પહેલું છે એ ઓબ્જેક્ટિવ પ્રશ્નો, એટલે કે હેતુલક્ષી પ્રશ્નો, 1 માર્કના પ્રશ્નો એ હોય. ત્યારબાદ છે ટૂંક જવાબી પ્રશ્નો. ત્યારબાદ
એમાં બીજા પ્રકારના એનાથી થોડાક વિસ્તૃત હોય એવા ટૂંક જવાબી પ્રશ્નો. ત્યારબાદ છે એ લાંબા પ્રશ્નો. તો અહીંયા છે એ આપણે વાત કરીએ જનરલ વિકલ્પ વિના એના માર્કની. તો અહીંયા છે એ ઓબ્જેક્ટિવ પ્રશ્ન 24 હશે, એના માર્ક પણ તમને 24 તમે જોઈ શકો છો. ટૂંક જવાબી પ્રશ્નો છે એ ટોટલ 9 હશે. ટોટલ 9 તમને છે એ ટૂંક જવાબી પૂછાય તો દરેકના 2 ગુણ હોય એટલે એના માર્ક છે એ 18 થશે. ત્યારબાદ છે એનાથી વિસ્તૃત ટૂંક જવાબીની વાત કરીએ, જેમાં 3 માર્કના એ પ્રશ્ન હશે. કેટલા? તો કે 6 પ્રશ્ન હશે. તો 6 તરીને 18 માર્ક એના છે એ તમે જોઈ શકો છો. ત્યારબાદ છે લાંબા પ્રશ્નો, એટલે કે એમાં પ્રમેય આવી શકે, રચના આવી શકે, મોટા દાખલા આવી શકે, એવા છે એ ટોટલ 5 પ્રશ્નો હશે, જે દરેકના 4 ગુણ એટલે કે કુલ 20 માર્ક એના તમે ગણી શકો. આવી રીતે છે એ કુલ મળીને તમારે 80 માર્કનું છે એ પેપર થશે. ત્યારબાદ અહીં બાજુમાં આપ્યું છે જનરલ વિકલ્પ સાથે, બરાબર. તો આ જે જનરલ વિકલ્પ સાથેની જે વાત કરી છે, તો આ છે એ તમને વધારાના વિકલ્પ આપવામાં આવશે, એની છે એ આપણે આગળ જતાં ચર્ચા કરીશું. ત્યાંથી છે એ આપણે આગળ વધીએ પ્રકરણ દીઠ ગુણભારની અંદર. તો પ્રકરણ દીઠ અહીં તમને છે એ ગુણભાર આપ્યો છે. ખાસ તમે છે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો તમે નોટ ડાઉન કરી શકો છો. પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ. પણ ખાસ મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, અહીં વિકલ્પ વિના જે ગુણભાર આપ્યો છે એ જ છે એ તમારે ધ્યાનમાં લેવો, જેથી કરીને કંઈ તકલીફ ન થાય. એનો ટોટલ પણ તમને નીચે આપેલો છે, બરાબર. તો અહીં વાસ્તવિક સંખ્યાઓ જે પહેલું પ્રકરણ છે એ તમને 4 માર્કનું પૂછાશે. ત્યારબાદ બહુપદીઓ છે એ 6 માર્કનું પૂછાશે, બરાબર. એવી રીતે બધા જ 15 ચેપ્ટર છે, જેમ કે સંભાવના છે તો 6 માર્કનું છે એ તમને પૂછાશે. એ બધાયનું છે એ તમને એનાલિસિસ આપેલું છે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાશે, બરાબર. તો મિત્રો અહીંયા તમારું ફરીથી એકવાર ધ્યાન દોરી દઉં કે જે ચેપ્ટરની વેલ્યુએશન છે એ 6 માર્કની, 7 માર્કની કે 8 માર્કની હોય, આવા જે પ્રકરણો છે આમાંથી મોટા પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ ઘણી બધી વધી જતી હોય. તો આ વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં લેવી, જેથી કરીને તમને મહેનત કઈ રીતે કરવી એનો આઈડિયા આવે. અને મિત્રો એક વસ્તુ ખાસ મગજમાં રાખજો કે કયા પ્રકરણમાંથી કેટલા માર્કનું પૂછાવાનું ને એ ખાસ મગજમાં રાખવું, અને એને આધારે જે ચેપ્ટરને છે એ આપણે છે એ ભારણ એનું ગોઠવવું. કારણ કે ઘણીવાર એવું હોય કે કોઈ ચેપ્ટર છે એ માત્ર છે એ 3 માર્કનું કે 4 માર્કનું હોય, અને એ છે એ આપણે ખૂબ એમાં છે એ મહેનત વધારે કરતા હોઈએ. પણ મિત્રો ખાસ છે એ માર્કનું વેઇટેજ જોવું. જો 8 માર્કનું પ્રકરણ હોય તો એ આધારે એમાં મહેનત કરવી, બરાબર. પછી જે 4 માર્કનું કે 3 માર્કનું હોય તો એને છેલ્લે રાખવું ને એને એ પ્રમાણે એમાં મહેનત કરવી, જેથી કરીને આપણે સમયનો બચાવ થાય અને સ્માર્ટ વર્ક આપણે કરી શકીએ, બરાબર. અને આને આધારે તમારા રિઝલ્ટમાં પણ ઘણો ફેર છે એ તમને જોવા મળશે. તો આ છે એ માર્કની વાત થઈ. તો ત્યાંથી હવે આપણે આગળ વધીએ. તો ત્યારબાદ આવે છે ધોરણ 10ની વાર્ષિક પરીક્ષા માટે પ્રશ્નપત્રનું માળખું. તો પ્રશ્નપત્ર છે એ કેવું હશે? તો કે 80 માર્કનું હશે. વિભાગ એ છે એ હેતુલક્ષી પ્રશ્ન હશે. હેતુલક્ષી પ્રશ્નની અંદર કયા પ્રકારના? તો કે કુલ 24 પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન હશે. દરેકનો છે એ 1 ગુણ હશે. હવે એની અંદર જેમ અગાઉ આપણે વાત કરી વિજ્ઞાનની અંદર, એ જ રીતે MCQ આધારિત પ્રશ્ન હશે અને MRQ આધારિત પ્રશ્ન હશે. જ્યાં તમે જોઈ શકો છો MCQ આધારિત અને MRQ આધારિત. MCQ એટલે 4 વિકલ્પવાળા, આપણે જાણીએ છીએ એ મુજબ, અને MRQ એટલે એની અંદર છે એ જુદા જુદા પ્રકારના પ્રશ્ન હોઈ શકે છે. ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમ, બરાબર, અથવા ક્રમમાં ગોઠવો, આલેખ અહીંયા તમને આપેલા હોય ગણિતની અંદર, એને આધારે પ્રશ્ન પૂછ્યા હોય. કોઈ જોડકા જોડવાનું તમને પૂછાઈ શકે, બરાબર, અથવા તો 1 કે 2 શબ્દોમાં જવાબ જેનો આવતો હોય એ પ્રકારના છે એ તમને પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. એટલે ટૂંક જવાબી પ્રશ્ન જ કહેવાય, પણ 1 લીટી એની મર્યાદા, બરાબર, 1 લીટી સુધીનો એનો જવાબ આવી શકતો હોય. તો આ પ્રકારના પ્રશ્નો MRQમાં આવશે. તો ટોટલ આવા 24 પ્રશ્નો છે એ તમને વિભાગ એની અંદર પૂછાશે. તો અહીંયાથી આગળ વધીએ એટલે વાત આવે છે વિભાગ બીની. તો વિભાગ બીની અંદર છે એ તમને ટૂંક જવાબી પ્રશ્ન છે એ પૂછવામાં આવશે, જેની અંદર છે 25થી લઈને 36 એમ કુલ 12 પ્રશ્નો પૂછવામાં આવશે. પણ એમાંથી તમારે છે એ કોઈ પણ 9 પ્રશ્નના ગણતરી કરીને જવાબ આપવાના થશે. તો મિત્રો અહીંયા છે એ દરેકના 2 ગુણ રહેવાના છે. કુલ 9 દાખલા છે, એટલે 9 દૂને 18 માર્કનો તમારો સેક્શન બી રહેવાનો છે. તો મિત્રો એક વસ્તુનું અહીં તમારું ખાસ ધ્યાન દોરવાનું કે 2 ગુણનો કોઈ પ્રશ્ન હોય તો તમારે અહીંયા 4થી વધીને 5 સ્ટેપ સુધીનો દાખલો થાય, બરાબર. અને અહીંયા છે એ તમને 12 દાખલા આપેલા હોય તો તમને આવડતા હોય એવા 9 દાખલા તમારે સિલેક્ટ કરી અને ફર્સ્ટ પ્રાયોરિટી આપી અને એને જ પહેલાં ગણી નાખવાના, બરાબર. એટલે એના છે એ તમને કુલ 18 માર્ક મળશે. ત્યારબાદ છે એ વાત કરીએ વિભાગ સીની.
વિભાગ સી છે એ પણ ટૂંક જવાબી પ્રશ્નો આધારિત છે. તેની અંદર 37થી લઈને 45 સુધી એમ કુલ છે એ 9 પ્રશ્ન તમને પૂછાશે, પણ તમારે એમાંથી 6 પ્રશ્નોની ગણતરી કરીને ઉત્તર આપવાના થશે. એટલે 9 દાખલામાંથી તમારે અહીંયા 6 દાખલા ગણવાના થશે. અહીંયા છે એ પ્રત્યેકના 3 ગુણ તમને મળવાના છે, એટલે 6 તરીને 18 માર્કનો તમારો સેક્શન સી થશે. બરાબર. હવે મિત્રો અહીંયા એક વાત તમને ખાસ ધ્યાન દોરી દો કે 3 ગુણનો કોઈ દાખલો હોય તો અહીંયા તમારે 7 થી 8 સ્ટેપ એની અંદર છે એ આખો દાખલો તમારો પૂરો મેક્સિમમ થઈ જતો હોય. બરાબર. પણ આની અંદર એ તમારે ખાસ જોવાનું કે 9માંથી જે 6 દાખલા છે એ આપણે સારામાં સારી રીતે આવડતા હોય, જેનું આપણે પૂરેપૂરું નોલેજ હોય, બરાબર, જેનો જવાબ આપણે આસાનીથી એના જવાબ સુધી આપણે આસાનીથી પહોંચી શકતા હોય એવા દાખલાને જ પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ. ત્યારબાદ છેલ્લી વાત કરીએ વિભાગ ડીની. તો વિભાગ ડી છે એ લાંબા પ્રશ્ન આધારિત છે. તો લાંબા પ્રશ્ન આધારિત એટલે કે મોટા દાખલાઓ અહીંયા છે એ તમને પૂછાઈ શકે. અહીંયા છે એ કુલ 8 પ્રશ્નો હશે, એમાંથી તમારે 5 પ્રશ્નોના ગણતરી કરીને ઉત્તર આપવાના થશે. એટલે 8 આપેલા હોય એમાંથી તમારે આવડતા હોય એવા 5 સિલેક્ટ કરવાના છે. આની અંદર ખાસ કરીને રચના પૂછાઈ શકે, પ્રમેય પૂછાઈ શકે, ક્ષેત્રફળ ઘનફળ આધારિત કોઈ દાખલો પૂછાઈ શકે, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના દાખલા પૂછાઈ શકે. આવા મોટા દાખલાઓ છે અહીંયા પૂછાવાની શક્યતાઓ વધી જતી હોય છે. અહીંયા છે એ દરેકના છે એ 4 ગુણ રહેવાના છે. કુલ છે એ અહીંયા 5 પ્રશ્નો છે, દરેકના 4 ગુણ, એટલે 20 માર્કનો છે તમારો સેક્શન ડી થશે. બરાબર. ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો હવે આવે છે વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર. તો પેપર છે એ ગણિતનું કેવું હોઈ શકે એની હવે આપણે વાત કરીએ. તો પહેલાં છે એ વાત આવશે વિભાગ એની. તો વિભાગ એની અંદર આપણે વાત કરી તે મુજબ MCQ અને MRQ એમ કુલ મળીને 24 માર્કનો તમારો વિભાગ એ થશે. વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે જવાબ આપો. અહીંયા તમને કુલ 24 પ્રશ્નો આપેલા હશે અલગ અલગ ફોર્મેટમાં. ક્યાંક છે એ ખરા ખોટા હશે, ક્યાંક છે એ વિકલ્પ હશે, ક્યાંક છે એ ખાલી જગ્યા હશે, ક્યાંક છે જોડકા હશે, ક્યાંક છે એ સૂત્ર હશે, ક્યાંક આલેખ આધારિત પ્રશ્નો હોય. આવું છે એ કોઈ પણ નાની નાની વસ્તુ મળી અને કુલ 24 પ્રશ્ન 1 માર્કના હશે. તો અહીંયા જોઈ લઈએ કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો અહીંયા પૂછેલા છે. તો પહેલાં છે એ તમને 4 પ્રશ્નો આપેલા છે. એમાં શું કીધું છે તો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. તો પહેલાં 4માં આપણે ખરા ખોટા એટલે કે ખરું હશે ને કાં ખોટું હશે વાક્ય એ આપણે જવાબ આપવાનો છે. ત્યારબાદ ત્યાંથી આગળ વધીએ તો નીચેના વિધાનો સાચા બને તે મુજબ ખાલી જગ્યા પૂરો. તો 5થી લઈ અને 10 સુધી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. કાઉન્સમાં છે એ તમને ઓપ્શન આપેલા છે, એને આધારે છે એ તમારે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા છે એ તમે જો વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણને 2 ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. તો અહીંયા છે એ તમને ઓપ્શન્સ આપેલા છે ઋણ, ધન કે શૂન્ય. એટલે આમાંથી એક જવાબ તમારે મૂકી દેવાનો, એટલે ખાલી જગ્યા તમારી કમ્પ્લીટ થઈ જાય. ત્યાંથી આપણે આગળ વધીએ તો ત્યારબાદ આપેલું છે નીચેના પ્રશ્નના એક વાક્ય, શબ્દ કે આંકડામાં ઉત્તર આપો. 11થી લઈને 16 પ્રશ્નો એવા છે કે તમારે એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ આપવાનો છે. બરાબર. એટલે કેલ્ક્યુલેશન નાની મોટી થતી હોય પણ સીધો તમારે અહીં આન્સર જ લખવાનો થતો હોય. તો 11થી લઈને 16 સુધી ઘણીવાર છે એક કોઈ નાનું સૂત્ર હોય એમાં તમારે સીધી કિંમત મૂકવાની હોય અને સીધો જવાબ મળતો હોય. આ રીતનું પણ હોઈ શકે. બરાબર. આવા નાના દાખલા હોઈ શકે 2 સ્ટેપના. બરાબર. ત્યાંથી આગળ વધીએ તો નીચેનું પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને ઉત્તર આપવાનો છે. તો 17થી લઈને 22 એમાં 4 તમને ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન છે એ તમારે પસંદ કરવાના અને એનો સીધો આન્સર આપી દેવાનો. બરાબર. તો અહીંયા તમને મિત્રો જે યોગ્ય લાગે એ તમે પોઝ કરી, બરાબર, અને છે એ નોટ ડાઉન કરી લેજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યારબાદ 23 ને 24માં છે એ જોડકા જોડવાના છે. વિભાગ એની અંદર તમને કોઈ ક્વેશ્ચન આપેલો છે અને વિભાગ બીની અંદર 2 એના જવાબ છે. એમાંથી એક છે એ સાચો હશે. બરાબર. એ તમારે છે એની સામે સાચો જવાબ લખી નાખવાનો અથવા તો જોડકું જોડી દેવાનું. એવી રીતે 24માં પ્રશ્નમાં છે. તો આવી રીતના છે એ અલગ અલગ પ્રશ્નો ભેગા કરી અને તમારા પહેલાં સેક્શન એના 24 પ્રશ્નો થતા હોય છે અને દરેકનો 1 ગુણ તમને મળવાપાત્ર છે. ત્યાંથી હવે આપણે આગળ વધીએ વિભાગ બી તરફ. તો વિભાગ બીની અંદર નીચેના પ્રશ્નોના માગ્ય પ્રમાણે ગણતરી કરી કોઈ પણ 9 પ્રશ્નના તમારે જવાબ આપવાના છે. એટલે અહીંયા વાત કરી હતી આપણે એ મુજબ કે કુલ 12 પ્રશ્નો હશે પણ લખવાના તમારે 9 થશે. અહીંયા છે એ દરેકના તમને 2 ગુણ મળશે એટલે ટોટલ 9 દુને 18 માર્કનો આ વિભાગ થશે. જેમાં તમને યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરી અને 135 અને 225નો ગુસાઅ શોધવાનો કીધો છે.
આવી રીતે છે એ તમને 26, 27, 28થી લઈ અને છેક 34, 35, 36 સુધી પ્રશ્ન આપેલા છે. તો હું થોડી વાર છે સ્ક્રીન ઉપર 3-4 સેકન્ડ માટે રાખું છું. તમને યોગ્ય લાગે એ તમે નોટ ડાઉન કરો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરીને તમને આઈડિયા આવે કેવા પ્રશ્નો છે એ આપણને 2 માર્કની અંદર પૂછાઈ શકે, કયા ચેપ્ટરમાંથી છે એ આપણને આ પ્રશ્ન પૂછાઈ શકે. ખાસ મિત્રો છે એ નોંધ કરતા રહેજો, જોતા રહેજો, એટલે આઈડિયા આવે. સીધા જ મિત્રો બોર્ડના પેપર દેવા જઈએ તો આપણે છે એ પેપર જોઈને જ ગભરાઈ જઈએ કે આવું તો ધાર્યું નહોતું ને પૂછાઈ ગયું. પણ ઘણા બધા પેપર જોયેલા હોય, સોલ્યુશન કરેલા હોય, ઘણા બધા પેપર નજરની નીચેથી નીકળેલા હોય, તો માઇન્ડ છે આપણું એક પ્રકારનું ડેવલપ હોય કે આ પ્રકારનો પ્રશ્ન તો આપણે જોયેલો છે, આવા પ્રશ્નો તો પૂછાઈ શકે, આપણને પહેલેથી જ ખ્યાલ હોય, એટલે આરામથી આપણે છે એ સિચ્યુએશનને ટેકલ કરી શકીએ. ત્યારબાદ વાત કરીએ વિભાગ સીની. તો વિભાગ સીની અંદર નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી કોઈ પણ 6 પ્રશ્નના જવાબ લખવાના છે. તો અહીંયા છે એ તમને દરેકનો 3 ગુણ મળશે, એટલે 6 × 18 માર્કનો સેક્શન સી છે. પ્રશ્ન તમારી સામે છે. પહેલો પ્રશ્ન છે, તમારે દ્વિઘાત બહુપદી આપેલી છે, એના શૂન્ય શોધવાના છે. તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે. આવી રીતે દ્વિઘાત બહુપદીનો પાછો એક બીજો પણ દાખલો પૂછેલો છે. ત્યારબાદ દ્વિચલ સુરેખ સમીકરણનો છે. ત્યારબાદ બીજ શોધવાનો છે. ખાસ જોતા જજો, નોટ ડાઉન કરી લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાંથી આગળ વધીએ તો અહીંયા છે તમને 41, 42, 43, 44 અને 45 સુધીના પ્રશ્ન હજી સેક્શન સીની અંદર આપેલા છે. એમાં યામ શોધવાના આપેલા છે, ત્રિભાગ બિંદુના યામ. ત્યારબાદ 42મો છે એ વિભાજન બિંદુના યામ શોધવાના છે. 43મો છે એ ખેતર ખેડવાનો ખર્ચ શોધવાનો છે, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો એ દાખલો છે. ત્યારબાદ 44મો છે એ ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે, મિનિટ કાંટા 5 મિનિટમાં પરિભ્રમણ કરી અને જે ક્ષેત્રફળ રચે તે શોધવાનું છે. 45મો દાખલો સંભાવનાનો છે, તેમાં તમને 2 સંભાવનાઓ પૂછેલી છે. આ વાત થઈ સેક્શન સી દરેકના 3 માર્કની. ત્યારબાદ વિભાગ ડી અને છેલ્લો વિભાગ આપણો, જેમાં પ્રશ્નોનો માગ્યા પ્રમાણે ગણતરી કરી કોઈ પણ 5 પ્રશ્નના તમારે જવાબ લખવાના છે. દરેકના 4 ગુણ મળવાપાત્ર અને કુલ ગુણ 20. તો અહીંયા છે એ છેલ્લો જે આપણો સેક્શન છે એ તમારી સ્ક્રીન ઉપર મેં મૂકી દીધો છે. એમાં તમને પ્રમેય અને રચના વધારે પૂછાતી હોય છે, જેમાં પાયથાગોરસનો પ્રમેય પૂછેલો છે. પછી છે 2 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગને બરાબર હોય એ સાબિત કરવાનું છે. આ પણ એક પ્રમેય છે. ત્યારબાદ 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરી 5/8 ગુણોત્તરનું વિભાજન કરી રચનાના મુદ્દા, એટલે એ રચના છે. ત્યારબાદ 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, એટલે કે એ વર્તુળની રચના છે. ત્યારબાદ છે વાવાઝોડાને કારણે ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય જેથી તેની ટોચ જમીનને 30ના માપનો ખૂણો બનાવે, તે રીતે જમીનને સ્પર્શે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 હોય તો ઝાડની ઊંચાઈ શોધો. એટલે જૂના સિલેબસની વાત કરું તો અંતર ઊંચાઈ મુજબનો દાખલો છે, બરાબર. હવે છે એ નવો સિલેબસ મિત્રો આવી ગયો છે. ત્યાંથી આગળ વધીએ તો એક અર્ધગોલક ઉપર પોલો નળાકાર બેસાડેલ છે, એટલે આ છે ક્ષેત્રફળ અને ઘનફળનો દાખલો થઈ ગયો. ત્યારબાદ 52મો મધ્યક શોધવાનો છે અને 53મો છે એ મધ્યસ્થ શોધવાનો છે, બરાબર. તો આ આખો થયો તમારો સેક્શન ડી. તો આ આખું થયું ગણિતનું પેપર. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વિજ્ઞાન અને ગણિતની ડિટેલમાં જે નવા સિલેબસ પ્રમાણે જે વસ્તુ જરૂરી હતી એ મેં તમને પીરસવાનો છે એ પ્રયાસ કર્યો. આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી આ વિડીયોને લાઇક કરજો. જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ સુધી અચૂકપણે, તમારા મિત્રો સુધી, ખાસ કરીને તમારા સગાવાલા સુધી આ વિડીયોને છે એ શેર કરજો. તેમજ હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુનું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા અગત્યના એજ્યુકેશનલ વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચતી રહે. તો બસ મિત્રો આજ માટે આટલું જ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આવજો.